પ્રાઇમ ટાઈમ આગળ વાત કરીએ અમદાવાદીઓની પણ વાત કરીએ। અમદાવાદમાં ઘણા સમય પછી એક જોરદાર વરસાદ થયો। વરસાદને લોકો આવકારી રહ્યા છે, પણ સવાલ થઈ રહ્યો છે કેમ ડૂબી ગયું અમદાવાદ। અમદાવાદમાં એવો તો વરસાદ વરસ્યો કે અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ। આ વર્ષે અમદાવાદમાં ક્યાંય પણ વરસાદી પાણી નહીં ભરાય, આ દાવાની પોલ ખુલી ગઈ છે। અમદાવાદના એક નહીં અનેક વિસ્તાર જળબંબાકાર થઈ ગયા, જળમગ્ન થઈ ગયા। 4 થી 5 ફૂટ પાણી ભરાયા। એટલું જ નહીં, અનેક કલાકો બાદ પણ પાણી ઓસર્યા નથી। ત્યારે સવાલ એ કે શું આવી રીતે અમદાવાદ સ્માર્ટ સિટી? 4 ઇંચ વરસાદમાં ડૂબ્યું અમદાવાદ। અનેક વિસ્તાર જળબંબાકાર। એએમસીના દાવાઓ પણ પાણીમાં ધોવાયા। કરોડોનો ધુમાડો, છતાં આવી હાલત। અમદાવાદ સ્માર્ટ સિટી નહીં પરંતુ વોટર સિટી બની ગયું છે। એએમસીએ કેવી તો કામગીરી કરી કે માત્ર 4 ઇંચ વરસાદમાં જ અનેક વિસ્તાર જળબંબાકાર થઈ ગયા। હદ તો ત્યારે થઈ કે વરસાદને બંધ થયાના અનેક કલાકો થઈ ગયા, છતાં હજુ સુધી પાણી ઓસર્યા નથી। આમ તો આ વર્ષે એએમસીના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ દાવો કર્યો હતો કે હવે વરસાદમાં ક્યાંય પણ પાણી નહીં ભરાય, પરંતુ આ તસવીરો એએમસીના દાવાને આ પાણીમાં ડૂબાડી રહી છે। અમદાવાદના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા અને અનેક કલાકો સુધી પણ આ પાણી ઓસર્યા નથી। સૌથી પહેલા જુઓ સરસપુર, કે જ્યાં 15 વર્ષથી પાણી ભરાય છે। અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં 15 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો, પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના નેતાઓ ને કોઈ પણ પ્રકારની સફળતા મળી નથી। માત્ર ને માત્ર કાગળ પર કામગીરી દર્શાવાઈ છે, તેના આ પુરાવા છે। સરસપુર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં શારદાબેન હોસ્પિટલની આજુબાજુના તમામ રસ્તાઓ પર આ જ પ્રકારે કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળે છે। વરસાદ વધુ વરસે તો આ માર્ગ પર કોઈ પણ પ્રકારે વાહન પસાર જ ન થઈ શકે અને સંપૂર્ણપણે માર્ગ બંધ કરી દેવો પડે તે પ્રકારની સ્થિતિનો સામનો સ્થાનિકોએ કરવો પડી રહ્યો છે। વર્ષોથી આ જ હાલત છે। સમસ્યા તો વર્ષો જૂની છે, પરંતુ કોઈ નિકાલ નથી। એએમસી કેવી રીતે અણઘડ આયોજન કરે છે તે અમદાવાદના ઈસનપુરમાં જોવા મળ્યું। એએમસીએ તો નવા રસ્તાઓ બનાવી દીધા, પરંતુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી। તો અમદાવાદમાં વરસાદ વરસ્યા બાદ જે પ્રકારે પાણીનો નિકાલ થવો જોઈએ એ પ્રકારનો નથી થઈ રહ્યો, અને એમાં જે નવો વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે એની આજુબાજુના વિસ્તારો પણ બાકાત નથી। અત્યારે હાલ ઈસનપુરમાં જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે એ વિસ્તારમાં અમે ઉપસ્થિત છીએ, અને ત્યાંની આજુબાજુની તમામ સોસાયટીઓ છે એમાં પણ આપને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સમગ્ર વ્હાઇટ ટોપિંગ રોડ છે, અને વ્હાઇટ ટોપિંગ રોડ જ્યારે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો ત્યારે એ પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા હતા કે આ વ્હાઇટ ટોપિંગ રોડ અને ત્યાં જે રસ્તા તો જે છે એ લાંબી એની મર્યાદાવાળા છે જ, પરંતુ એની સાથે જ એની ડ્રેનેજ વ્યવસ્થા અને એ સહિતની તમામ વ્યવસ્થાઓ એ પ્રકારની સુદ્રઢ તૈયાર કરવામાં આવી છે કે વરસાદી પાણીનો નિકાલ તુરંત થઈ જશે। પરંતુ અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે એના પરથી આપને એ જરૂરથી લાગશે કે મહાનગરપાલિકા દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા હતા એ દાવાઓમાં દમ ન હતું। એએમસીના દાવાઓમાં કોઈ દમ નથી, આ વાત તમામ અમદાવાદીઓ જાણી ગયા છે। અમરાઈવાડીમાં છેલ્લા 20 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે, એએમસી પણ જાણે છે, છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમરાઈવાડી 4 રસ્તાના આ દ્રશ્યો છે કે જ્યાં મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારે વરસાદી પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1000 કરોડ રૂપિયા માત્ર સ્ટ્રોમ વોટર લાઇન પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં આખરે આ ખર્ચ કરાયેલ સ્ટ્રોમ વોટર લાઇનના પૈસા ક્યાં નાખવામાં આવ્યા છે, કેવી રીતે નાખવામાં આવ્યા છે તે
સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે એક જગ્યા પર નહીં, શહેરના અનેક વિસ્તારોમાં આ જ પ્રકારની હાલત શહેરના મુખ્ય માર્ગો પર છે. વરસાદ બંધ થયાના 1 કલાક પછી પણ જો આ પ્રકારના દ્રશ્યો હોય તો આખરે શહેરમાં કયા પ્રકારનું આયોજન સ્માર્ટ સિટીને લઈને કરાયું છે તે સૌથી મોટો સવાલ છે. હવે જુઓ મણિનગરના કેવા હાલ છે. મણિનગરમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયેલા છે. માત્ર 4 ઇંચ વરસાદમાં આ હાલત થઈ રહી છે. ત્યારે જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો શું હાલત થશે તે સૌથી મોટો સવાલ છે. તંત્ર હંમેશા મોટા મોટા દાવાઓ કરે છે. એ દાવાઓ કેટલા સાચા સાબિત હોય છે તે આપ મારી આસપાસના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેના પરથી અંદાજો લગાવી શકો છો. આ દ્રશ્યો છે અમદાવાદના પોશ ગણાતા મણિનગર વિસ્તાર અને મણિનગર વિસ્તારમાં આવેલો ભૈરવનાથની નજીકનો ગોપાલ ચોક વિસ્તાર કે જ્યાં આગળ ચારે તરફ જે પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે. જે 1-2 નહીં પરંતુ હજારો લોકો છે તે અત્યારે પોતાના જ ઘરમાં કેદ થવા માટે મજબૂર બન્યા છે. આપ દ્રશ્ય જુઓ, 1 તરફ 2 તરફ નહીં 4 તરફના દ્રશ્યો છે. ત્યાં જ્યાં જુઓ ત્યાં નજર જાય ત્યાં સુધી પાણી છે તે જોવા મળી રહ્યું છે. આપ આ દ્રશ્યો જુઓ, એક સિનિયર સિટીઝન છે તે ધીરે ધીરે આગળ આવી રહ્યા છે. કેટલું પાણી છે તે આપ અંદાજો લગાવી શકો છો. જેમ જેમ તે આગળ આવી રહ્યા છે તેમ તેમ પાણીની માત્રા છે તે પણ વધી રહી છે. આ જે વિસ્તાર છે હું બીજી તરફના આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે સામેની તરફનો વિસ્તાર છે, આ સામેની તરફના વિસ્તારમાં એક જે વરસાદી પાણીના નિકાલ માટેની જે લાઈન છે તે નાખવામાં આવી હતી લગભગ 1 વર્ષ પહેલા. પરંતુ સ્થિતિ શું છે તેનો આપ અત્યારે જ અંદાજો લગાવી શકો છો. આમ અમદાવાદના અલગ અલગ વિસ્તારો હાલ જળમગ્ન જોવા મળી રહ્યા છે. હજુ પણ આગામી 48 કલાક ખૂબ જ ભારે છે.